કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 10 અને ચેપ્ટર 11 રિવિઝન જોઈશું. તો સૌપ્રથમ પેટર્ન આગળ વધારતા ખાલી સ્થાન જગ્યામાં શું આવશે? આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1 12 10 8 6 ખાલી જગ્યા. અ 2 બ 4 3 ક 3 ડ 0. તો જવાબ બ 4 12 10 8 6 4. 2 નંબર એ 100 બી 90 સી 80 ડી 70 ખાલી જગ્યા. તો અ ઈ 60. એ 100 બી 90 સી 80 ડી 70 ઈ 60. 3 નંબર ડી 4 એફ 6 એચ 8 જે 10 ખાલી જગ્યા. અ એલ 12 એમ 14 બ એલ 12 એન 14 ક કે 12 એમ 14 ડ કે 12 એલ 13. તો જવાબ બ એલ 12 એન 14. ડી 4 એફ 6 એચ 8 જે 10 એલ 12 એન 14. જો 4 તીર ડી ઈ એ બી સી ડી ડી ઈ એફ જી ખાલી જગ્યા એક્સ વાય ઝેડ એ બી સી તો પી એલ એ વાય બને. ખાલી જગ્યા એ એસ પી ડી સી બ એસ ઓ ડી બી ક આર એન્ડ સી એ ડ વાય એ એલ પી. તો જવાબ બ એસ ઓ ડી બી. 5 નંબર જો એ ઝેડ બી વાય સી એક્સ ડી ડબલ્યુ તો ખાલી જગ્યા એસ અ આઈ બ જી ક એચ ડ ટી. તો જવાબ ક એચ. 6 નંબર જો એ બી સી ડી 1 2 3 4 ખાલી જગ્યા એક્સ વાય ઝેડ 24 25 26 તો એલ ડબલ ઓ કે બને. અ 12 14 14 11 બ 12 15 15 11 ક 11 15 15 12 ડ 11 14 14 12. તો જવાબ બ 12 15 15. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લાદીને તેની ભોંયતળિયાની પેટર્ન સાથે જોડો. બરાબર. 1 નંબર આકૃતિ જુઓ. તો 1 નંબરની આકૃતિ આપણે અ ને બ જોડે જોઈન કરવાનું છે. તો 1 નંબરની આકૃતિ ગ જોડે થશે. 2 નંબરની આકૃતિ ખ જોડે થશે અને 3 નંબરની આકૃતિ ક જોડે થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઘડિયાળને આધારે ખાલી ખાના પૂર્ણ કરો. બરાબર. વચ્ચે આપ્યું છે સેન્ટરમાં 4. ચલો 4 8 32 4 7 28 4 5 20 4 તરી 12 ચારે દાન 40 ચોકે ચોકે 16 4 નવા 36 4 છંગ 24. બરાબર. તો 1 નંબરનું. ત્યારબાદ 2 નંબર વચ્ચે આપ્યા છે 9. 9 9 81 9 ચોક 36 9 પંચા 45 9 તરી 27 9 દુ 18 9 છંગ 54 9 સત્તા 63 9 અઠ્ઠા 72. 3 નંબર 7. 7 છંગ 42 7 અઠ્ઠા 56 7 તરી 21 સાતે દાન 70 7 નવા 63 સિત્યું 49 7 પંચા 35 7 ચોક 28. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો 1. 3 ગુણ્યા 4 બરાબર 12 બરાબર 2 ગુણ્યા 6. 2 નંબર 4 ગુણ્યા 4 બરાબર 16 બરાબર 8 ગુણ્યા 2. 3 નંબર 2 ગુણ્યા 9 બરાબર 18 બરાબર 6 ગુણ્યા 3. 4 નંબર 6 ગુણ્યા 4 બરાબર 24 બરાબર 3 ગુણ્યા 8. 5 નંબર 6 ગુણ્યા 7 બરાબર 42 બરાબર 7 ગુણ્યા 6. 6 નંબર 2 ગુણ્યા 4 બરાબર 8 બરાબર 1 ગુણ્યા 8. 7 નંબર 1 ગુણ્યા 9 બરાબર 9 બરાબર 3 ગુણ્યા 3. 8 નંબર 2 ગુણ્યા 5 બરાબર 10 બરાબર 1 ગુણ્યા 10. 9 નંબર 6 ગુણ્યા 5 બરાબર 30 બરાબર 10 ગુણ્યા 3. 10 નંબર 5 ગુણ્યા 8 બરાબર 40 બરાબર 10 ગુણ્યા 4.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મૌખિક ગુણાકાર કરો. 1 9 ગુણ્યા 4 બરાબર 36, 7 9 63, 8 6 48, 10 50 50, 8 9 72, 12 તરી 36, 13 દાન 130, 9 6 54, 12 પંચા 60, 14 પંચા 70, 15 દાન 150, 13 દુ 26, 11 દાન 110, 12 દાન 120, 11 અઠા 88, 20 દાન 200, 20 ચોક 80, 20 પંચા 100, 18 પંચા 90, 18 દાન 180. ત્યારબાદ મૌખિક ભાગાકાર કરો. 1 14 ભાગ્યા 2 બરાબર 7, 18 ભાગ્યા 3 બરાબર 6, 20 ભાગ્યા 5 બરાબર 4, 21 ભાગ્યા 7 બરાબર 3, 28 ભાગ્યા 4 બરાબર 7, 32 ભાગ્યા 8 બરાબર 4, 30 ભાગ્યા 6 બરાબર 5, 56 ભાગ્યા 8 બરાબર 7, 48 ભાગ્યા 8 બરાબર 6, 40 ભાગ્યા 10 બરાબર 4, 60 ભાગ્યા 6 બરાબર 10, 25 ભાગ્યા 5 બરાબર 5, 27 ભાગ્યા 9 બરાબર 3, 24 ભાગ્યા 2 બરાબર 12, 36 ભાગ્યા 3 બરાબર 12, 35 ભાગ્યા 7 બરાબર 5, 70 ભાગ્યા 7 બરાબર 10, 66 ભાગ્યા 6 બરાબર 11, 80 ભાગ્યા 10 બરાબર 8, 90 ભાગ્યા 8 બરાબર 10. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો MCQ એમાં 1 નંબર. એક ચોકલેટની કિંમત ₹25 અને એક આઈસ્ક્રીમની કિંમત ₹35 છે, તો બંનેની કુલ કિંમત કેટલી થાય? 25 ગુણ્યા 35, 25 ઓછા 35, 25 વત્તા 35, 35 ઓછા 25, તો જવાબ 25 વત્તા 35. 2 નંબર. એક બસમાં 52 સીટ છે, તેમાંથી 32 સીટ ઉપર મુસાફરો બેઠેલા છે, તો બસમાં કેટલી સીટ ખાલી છે? 52 ગુણ્યા 32, 52 ભાગ્યા 32, તો 52 વત્તા 32, 52 ઓછા 32, તો જવાબ 52 ઓછા 32. 3 નંબર. એક બિલ્ડિંગમાં 17 માળ છે, દરેક માળ પર 4 ફ્લેટ છે, તો તે બિલ્ડિંગમાં કુલ કેટલા ફ્લેટ છે? 17 વત્તા 4, 17 ગુણ્યા 4, તો 17 ઓછા 4, 17 ભાગ્યા 4, તો જવાબ 17 ગુણ્યા 4. 4 નંબર. એક ખોખામાં 8 લાડુ સમાય છે, તો 112 લાડુ સમાવવા આવા કેટલા ખોખાની જરૂર પડે? 112 ઓછા 8, 112 ગુણ્યા 8, 112 ભાગ્યા 8, 112 વત્તા 8, તો જવાબ 112 ભાગ્યા 8. 5 નંબર. દિશા પાસે ₹40 હતા, નિશાએ તેને ₹20 આપ્યા, હવે દિશા પાસે કુલ કેટલા રૂપિયા થયા? 40 ભાગ્યા 20, 40 ગુણ્યા 20, 40 ઓછા 20, 40 વત્તા 20, તો જવાબ 40 વત્તા. ત્યારબાદ 6 નંબર. એક ક્રિકેટના સ્ટેડિયમમાં એક વિંગમાં 80 સીટવાળી 8 હાર છે, તો સ્ટેડિયમમાં કુલ કેટલી સીટ હશે? 80 ભાગ્યા 8, 80 ગુણ્યા 8, 80 ઓછા 8, 80 વત્તા 8, તો જવાબ 80 ગુણ્યા 8. 7 નંબર. એક વર્ગખંડમાંથી ભૂકંપ રાહત ફાળા માટે ₹360 એકઠા થાય છે, જો વર્ગખંડનો દરેક વિદ્યાર્થી ₹8 ફાળા માટે આપે છે, તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 360 ઓછા 8, 360 ભાગ્યા 8, 360 ગુણ્યા 8, 360 વત્તા 8, તો જવાબ 360 ભાગ્યા 8. 8 નંબર. એક ઇલેક્ટ્રિક બલ્બની દુકાનમાં 90 બલ્બ હતા, તેણે 1 મહિનામાં 30 બલ્બ વેચ્યા, તો હવે તેની પાસે કેટલા બલ્બ બાકી રહ્યા? 90 ઓછા 30, 90 વત્તા 30, 90 ભાગ્યા 30, 90 ગુણ્યા 30, તો જવાબ 90 ઓછા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 1 વત્તા ઓછા ગુણ્યા કે ભાગ્યાથી નીચેના ખાલી સ્થાન પૂર્ણ કરો. 1 8 ગુણ્યા 4 બરાબર 32 ભાગ્યા 2 બરાબર 16 ઓછા 9 બરાબર 7 વત્તા 5 બરાબર 12. 2 નંબર.
9 ભાગ્યા 3 બરાબર 3 ગુણ્યા 7 બરાબર 21 ઓછા 8 બરાબર 13 વત્તા 6 બરાબર 19. 3 નંબર 7 વત્તા 8 બરાબર 15 ઓછા 9 બરાબર 6 ગુણ્યા 6 બરાબર 36 ભાગ્યા 4 બરાબર 9. 4 નંબર 6 ઓછા 4 બરાબર 2 વત્તા 8 બરાબર 10 ગુણ્યા 4 બરાબર 40 ભાગ્યા 8 બરાબર 5. ત્યારબાદ જોડકા જોડો. એક અને બ જોડે અને બને ક જોડે જોઈન કરવાનું છે. તો 4 9 36 6 6 36 એટલે 1 ખ સી. 2 નંબર 6 ચોક 24 8 તરી 24 તો 2 નંબર ઘરનો ઘ ઈ જોડે. 3 નંબર 8 પંચા 40 10 ચોક 40 3 જ એ. 4 નંબર 6 દુ 12 3 ચોક 12 4 6 ડી. 5 નંબર ચોકે ચોકે 16 8 દુ 16 તો 5 ક જી. 6 નંબર 10 દુ 20 4 પંચા 20 6 ગ બી. 7 નંબર 6 પંચા 30 10 તરી 30 તો 7 ચ એફ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી 1 ખ સી 2 ગ ઈ 3 જ એ 4 6 ડી 5 ક જી 6 ગ બી 7 ચ એફ બરાબર. તો આજે આપણે પ્રકરણ 10 અને પ્રકરણ 11નું રિવિઝન જોયું. થેન્ક યુ.